કેમ છો બધાને? રામ રામ સીતારામ બધાને. આજે ધૂળેટી છે, હોળી ધૂળેટી છે, પણ એમાં એવું છે, આ વિડીયો જે 1-2 દિવસમાં એડિટ કરીને પછી મૂકવાનો થશે. એટલે હું તમને અત્યારે કહું છું, કારણ કે અત્યારે મારે હોળી ધૂળેટી આજે છે વારે. તો જો મસ્ત સુહાનું વાતાવરણ છે, અને જો હવે સાંજનું વાતાવરણ છે, અને આજ તો મારે બીચ ઉપર ફરવા જવાનું. હું તમને બીચ બતાડીશ, અહીંનો લોકો બતાડીશ. અહીંના સાંજના લોકો સાંજે કદાચ બીચ બાજુ ફરવા જતા છે, પણ દિવસે તો બધું ખાવા પીવાનું બધું બંધ હોય. એટલે લગભગ બધી દુકાનો બધી દિવસે બંધ જ હોય, એટલે સાંજકના બધા ફરવા જતા છે મને એમ છે. તો હું જાઉં છું આજે મસ્ત સાંજનો નજારો બીચ ઉપર બેસીને આખો કે ને દિવસ જોવો છે, કે સૂર્ય ડૂબતો હોય ને એ આખું જોવું છે મારે. તમે પણ જોજો, કન્ટિન્યુ બનાવી રહેજો, વિડીયોમાં મસ્ત જોવા મળશે. આજનો બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલિए शुरू करते हैं. હજી તો જો મારે જાગ્યો છું, એમ આવું હતું. આજ તો મારે 3-4 વાગે હું આગળ જાગ્યો. આજે દિવસે તો આખો દી હું તો જ છું, કારણ કે રજા હતી 2 દિવસની. નાઇટ શિફ્ટ પૂરી કરીને આવ્યા, હવે મારે ડે શિફ્ટમાં જવાનું. તો એવું છે, જો આ બધા પહેલાં મારી પથારી હરકી કરવી પડશે. આ ધોવા નાખ્યું હતું, આને હવે ધોવાનું, કારણ કે હું છે ને અઠવાડિયે હું છે ને મારું બ્લેન્કેટ અને આ બધું છે ને બધું અઠવાડિયે ધોઈ નાખું. કારણ કે અહીંયા પછી ઓલા શું કહેવાય, કહારા શું કહેવાય ગુજરાતીમાં તો કહારા કહે, પણ આગળ ઇંગ્લિશમાં કોકરોચ કહેવાય. કોકરોચ બહુ વધી ગયા છે મારી રૂમમાં, કારણ કે લાસ્ટ ટાઈમ અમારે દર મહિને છે ને એ લોકો દવા છાંટવા માટે આવે. ઓલો વાડીએ કોપ ન હોય એવી દવા છાંટવા, મોનોકોટો ખબર નહીં કઈ હોય, પણ એવી દવા છાંટવા આવે એ લોકો. પણ આ વખતે હું હૂતો હતો ને એટલે એ લોકો છાંટવા ન આવ્યા, કારણ કે હૂતો હોય ને એટલે મારા રૂમમાં રહેવાનું હોય, એટલે દવા ન છાંટી શકે એમ. તો મારે દવા ન છાંટવાની. તો કોકરોચ ભાઈ બહુ વધી ગયા છે આ રૂમમાં. હું તો હોઉં તો મારી ઉપરથી હાલીને જતા હોય ભલા મને એવું કાનમાં ન કરીએ ધારો. એટલા માટે મારે છે ને આ વખતે પાછું કમ્પ્લેન કરવી પડશે, ભાઈ મારા રૂમમાં કોકરોચ નીકળી ગયા છે. તો હવે થોડીક ભૂખ લાગી છે, તો હવે થોડુંક મેગી બનાવીને ખાવું પડશે. બીજો કંઈ ઓપ્શન છે નહીં. જોઈજો મારી પાસે મેગી વધી, કેટલી વધી મેગી હવે જો. એટલે હજી ઘણી મેગી પડી, જો આટલી બધી મેગી છે ભાઈ. હવે એકાદી બનાવી નાખવી. ચાલો હવે હું મેગી બનાવીશ, અને થોડુંક ખાસ પેટ પૂજા કરવી પડશે, કારણ કે બીજો કાંઈ ઓપ્શન છે નહીં. આગળ અત્યારે કંઈક બનાવવાનું ક્યાં મેળ આવે, તો બધો ટાઈમ લાગે બનાવવામાં. એટલે શોર્ટકટમાં 2 મિનિટમાં પતી જાય, એટલે મેગી વાય. જો કોકરોચ જાય, જો આવા ડાઘા રખડે. આમ જો જાય આવા કોકરોચ રખડે. બોલો હું તો હોય ને તો રાતે આવે મારા બેટા, મારી ઉપર રખડતા હોય છે રાતે. જો ભાઈ લિફ્ટનો ઇંતજાર કરીએ છીએ આપણે, કારણ કે દાદરીથી લઈ જાય બહુ મોંઘી પડશે અહીંથી. છે મારું રૂમની બહાર આ અમારી બિલ્ડિંગ, આ બિલ્ડિંગમાં રહી છે અમે. આ એક રેસ્ટોરન્ટ બાજુમાં પડી છે, આ પેટ્રોલ પંપ છે, જો કે આ બંધ છે. એક પેટ્રોલ પંપ અહીંયા છે, આ ચાલુ છે, અને અહીંયા અલાઉડનો સ્ટોર છે. જો અહીંથી જવાનું છે આપણે. ઘાસ ઉપર ગાડી હાંકું છું જો, અને જો દી હાથમાં આવી ગયો છે સૂર્યાસ્ત થવા. તો સાંજનો નજારો જો થઈ ગયો છે. જઈએ છીએ ફરવા. આવે આ બાજુ રસ્તો આ બાજુ છે ને, આ હાલવાનો રસ્તો છે, એની ઉપર જ હાલવું પડે એવું છે. તો ભાઈ આવી ગયા છે આપણે, જો અહીંયા મસ્ત ફરવા. જો આપણે કેબિન લાગેલા છે અહીં કણે, ખાવા પીવાની વસ્તુ. પણ અત્યારે તો શું કહેવાય, રમજાન હાલે છે ને, એટલે આ બધી વસ્તુ બંધ છે. બાકી નકર જો અહીં કણે બધી ફ્રેન્ચ ફ્રાઈઝ ને બટેટો ફ્રાઈઝ ને એવું બધું મળતું હોય, પણ અત્યારે એવું કાંઈ મળશે નહીં એવું લાગે છે. અહીંયા જો પબ્લિક ટોયલેટ છે ભાઈ, ફ્રીમાં, એકદમ ફ્રીમાં. જો હું તમને બતાડું કે આ બીચનું નામ શું છે. બીચનું નામ છે ધારીસ બીચ. અલા હું લખ્યું કાંઈ ખબર પડે તમને કાંઈ? એમાં આપણને કાંઈ વાંચતા આવડતું નહીં. આ લીટોડા કર્યા, પેલું ધોરણ ભણતા હોય ને એવા લીટોડા કરતો હતો હું. પહેલા ધોરણમાં આવા લીટોડા કરતો હતો. હવે કાંઈ સમજાતું નથી. એક જો બીજું બોર્ડ અહીં લાગેલું જો, અહીંયા આ શું છે? હા કાંઈ આ તો ઇંગ્લિશમાં લખ્યું એટલે હાલે કે નાહવાની મનાય છે. જો અહીંયા એવું છે. જો હું છે ને પેલા પેન્ટ ઉપર કરી નાખું. જો ભાઈ રેતી, જો મજા આવે, આની જ મજા છે ભાઈ. હું નાનો હતો ને, આમ ઇન્ડિયા હતો ને ત્યારનો હું વિચારતો હતો કે ભાઈ એવી જગ્યાએ કામ કરવાનું કે જ્યાં આપણે કામ પૂરું થાય ને એટલે મસ્ત આવી રીતે બીચ ઉપર બેસવા આવ્યો. એ આપણું સપનું પૂરું થઈ ગયું ભાઈ. આપણે કે કામ પૂરું થાય ને એટલે મસ્ત ટેન્શન ફ્રી કરવા માટે આપણે બીચ ઉપર વી આવવાનું. જો આ બીચ છે, જો સાંજનો નજારો. જો આ બધા મુસ્લિમ લોકો છે, એટલે કે અહીં કણે તમે જે હરિયાળી ગોતતા હશો ને એ હરિયાળી અહીં નહીં મળે. પણ જો કેવો મસ્ત વી હાથમાં આ બીચ છે. જો ચારે બાજુ બધા લોકો છે. બસ આવી રીતે ફરવા આવવાનું.
ટેન્શન ફ્રી થઈ જાય, મગજ ફ્રી, આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય, એ મજા આવે. જો આવી રીતે રેતી ઉડાડવાની જો છે ને ભાઈ, મજા મજા. આ એક ખટારો ભરીને લાવી છે. આ પ્લાસ્ટરની રેતી કહેવાય ને, આ પ્લાસ્ટરમાં હાલે કે ન હાલે ખબર નહીં ભાઈ, કમેન્ટ કરજો કે ભાઈ આ રેતી પ્લાસ્ટરમાં હાલે કે ન હાલે, તો હું ભરતો હોઉં ખટારો તમારે હાથે. વાવ, કેટલું ઝૂમ થાય આમ તો જો. ને એ બધું લાગતું છે કે ભાઈ આ કચરો છે, પણ આ કચરો નથી. આ છે ને એક ઓલી લીલ કે ને, લીલ વળી ગયેલી, આ લીલ વળી ગયેલી છે. બાકી અહીં ઓમાનના બીચ છે ને એકદમ ક્લીન હોય છે, અહીંયા કાંઈ કચરો વચરો હોતો નથી એમ. આપણે ઇન્ડિયામાં મુંબઈમાં ગયો તો ભાઈ, કે ને એટલું ગટરનું પાણી હોય ને એવું પાણી હતું, તોય માણસો એમાં નહાતા હતા ભલામણ. આ કણે તો પાણી જોજો કેટલું એકદમ ક્લીન છે. જો પાણી છે ને, પાણી કેટલું ક્લીન છે પાણી. આ બીચ આખા બધા ક્લીન હોય. અત્યારે તો ખબર નહીં આ બધી આ લીલ કેમ આવી ગયા. લીલ છે, બીજું કાંઈ નથી. એટલે આ શું છે આથી અહીં સુધી પાણી આવશે. અહીં કણે આવ્યા છીએ તો પાણીમાં, દરિયામાં પગ તો ધોવા પડે કે ન ધોવા પડે? પાપ ધોવા પડે. એ આવ્યું ભાઈ ઓહો, આવ્યું પાણી આવ્યું. જો અહીં ઠેઠ પાણી પહોંચી જાય, જો અહીં લગીને પાણી પહોંચી જાય છે. ઠેઠ પાણી પાછું જશે ક્યાંય, અહીં પાછું જાય. જો મજા આવી ગયો, ઠંડુ પાણી લાગ્યું. એટલે બધાય દોડવા માંડ્યા તો મને એમ થયું હું દોડી લઉં ઘડીક. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. હું થોડુંક દોડી લઉં ભાઈ. દોડતા દોડતા આઈફોનનું રિઝલ્ટ કેટલું આમ થોડુંક સ્ટેબલ કેવું છે એમ કહેજો ભાઈ. જો બધાય દોડે છે તો મેં કીધું હું થોડુંક દોડી લઉં. હવે હું પાછો ઘર બાજુ વયો તો થાકી ગયા હવે ભાઈ. આપણે તો દોડાય એવું કાંઈ છે નહીં. આગળ સાનું માનું જીમમાં જે વ્યૂ છે, અમારા જીમ બાજુમાં જ છે. હું તમને જીમે બતાડી છે અમારી હોટલનું. અમારા હોટલ એટલે અમારા અકોમોડેશન કેવું છે જીમ અમારા હોટલ તરફથી પ્રોવાઇડેડ છે એમ ફ્રીમાં. પણ અમે કોઈ જાતો નથી ભાઈ એમાં. તો જો આવી રીતે પગ બગડ્યા છે. હવે આંકણે જો આવી રીતે ધોઈ નાખવાના. જો તો ઘોડે ચડાવે, ઘોડે સવારી જોવા મળે. જો આ આવી રીતે થાય હોર્સ રાઇડિંગ. પછી અહીંયા એવું હોય કે ભાઈ આંકણે સાંજના સમયે છે ને આ લોકોને રોજા છોડવાના હોય ને, તો એ લોકો ફ્રીમાં ઇફતાર બોક્સીસ આપે. એ લોકો એટલે મોસ્ટલી બધા ખાવાવાળા બધા બંગાળીની જ બધા હોય છે. એ બધા હું કે ને લુકી લાઈશું. મોસ્ટલી બધા ઇફતાર બોક્સ ફ્રીમાં વિતરણ કરે. આમ કે ને આપણે કે ને ભંડારો એવું આંકણે ફ્રીમાં કરે. તો આંકણે એ બધું હોય એમ કે જો કે સારા એવા લોકો હોય ને પૈસાવાળાને દાન કરવાવાળાને, એ બધા લોકો આંકણે સાંજે અહીંયા આવે છે ઇફતાર બોક્સીસ એટલે ખાવાના પેકેટ હોય ને, ફૂડ પેકેટ વેચવા માટે. તો બધું આંકણે ભાઈ એવું બધું હોય જ છે અહીંયા કહેવાય. આપણી ગધેડીને મારી દીધું તો લોક. હવે પાછો લોક ખોલીને પાછું જવા દઈએ. આપણું કામ પૂરું થઈ ગયું, સાંજનો દિવસ જોવાઈ ગયો, થોડુંક મગજ ફ્રેશ થઈ ગયું. રજા હોય ને એટલે આખો દિવસ રૂમમાં કેમ જેલમાં પૂરા હોય એવું લાગે, એટલે થોડુંક ફરવા આવવાનું એને મસ્ત મજા આવી જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. એકાદો પ્લોટ છે ને આ બિલ્ડિંગમાં લેવો પડશે, આવડી આ બિલ્ડિંગમાં. એટલે છે ને દરિયા કિનારો ચોખ્ખો બતાય, મજા આવી જાય. આવો એકાદો પ્લોટ હોય ને એકાદો ફ્લેટ લેવો પડશે આવો દરિયા કિનારે. આપણે કે મુંબઈમાં જુહુ બીચ હોય એની પર ફ્લેટ લેવાનું. ભાઈ હા તો ભાઈ બહુ પૈસા હોય ભાઈ, નામ ન લેવાય. સાયકલમાં એકાદી સીટ હોય તો મજા આવી જાય. આમાં સીટ નાખાવી પડશે. જો સાયકલમાં ઊભા થાકી જાય ભલામણા. લાંબુ ખેવાનું હોય ને તો થાકી જાય ઊભા ભલામણા. સીટ નાખાવી પડશે. અહીં મોસ્ટલી આમ બેહીને જવાની એવી રીતે સીટ આવે છે. ખબર નહીં કેટલાને આવતી હોય, નખાવી પડશે. A few minutes later. તો પાછા ઘરે આવી ગયા છે આપણે. પાછી ઉપર લઈ જઈ પડી હાથવી પડે, લિફ્ટમાં લઈ જવાનું. ઉપર લિફ્ટથી લાવવું મારી કદીડીને. જો હાલ આવી ગઈ લિફ્ટ, આવી ગઈ. પાંચ પાણી ખૂટી ગયું તો પાણી ભરવા આવવું પડ્યું. બાટલામાં પાણી છે જ ખરા ને? હાલા છે હજી પાણી ભરવા ભાઈ જાઓ. તો જો ભાઈ પાણી ખૂટી ગયું તો પાણી ભરવા આવવું પડ્યું. અહીં કણે પાણી આવે તો છે, હા છે તો ખરા. જો તો મારે એક બેનની કમેન્ટ આવી હતી, એ મસ્કટ રહે છે. તો એની કમેન્ટ એમ આવી કે કંપની કાંઈ પાણી કાંઈ ફ્રીમાં આપતી નથી એમ, પીવાનું પાણી એવું ફ્રી મળતા. પછી મને ખબર પડી ધીમે 3-4-5 મહિના થઈ ગયા. પછી મને બધા એના ઘરે જવા મળી ગયા. પછી મને ખબર પડી કે ભાઈ પાણી આ કણે પૈસા દઈને ખરીદવું પડે છે પીવાનું પાણી.
એટલે ફ્રીમાં નથી આપતી, પણ અમને અમારી કંપની જો ફ્રીમાં પાણી આપે છે ભાઈ. નાવા ધોવાનું ને પીવાનું પાણી ને બધું ફ્રીમાં આપે છે. એટલે કંપની એવી ગોતો કે જે બધી સારી ફેસિલિટી આપતી હોય એવી કંપની ગોતવી એમ મારું તો કહેવાનું એમ. તો જો મેગી માટે આપણે મસ્ત મસાલો તૈયાર કરી નાખ્યો છે. હવે અહીંયા તો ચડાવી દીધી છે મેગી. આવડી આ મેગી આપણે ખાવાની છે. એના 10 રૂપિયા છે આની કિંમત. જો ખાલી મસાલો તૈયાર થઈ ગયો છે. પહેલાં આપણે નાખશું થોડુંક તેલ. કોની કોની ફેવરેટ છે મેગી કહેજો મને ભાઈ. હા તો આપણે ડાયરેક્ટ ને તો હવે જઈએ છીએ મેં હોળી કરવા ભાઈ. તો ફાઇનલી કિશનભાઈનો ફોન આવી ગયો તો